બહુ છે હળી જેવો છે પણ વજન તો મારો ભાઈ છે નાનો એટલે વજન તો હોય ને માર જેવો નહીં નાખો મોસા અચ્છા બેહો આટો બાજુ બેહો બેહો બેહવું છે હવે જાવું છે અમારે બેહો બેહો એ તો હું કાઢી તો હુઈ જાય હવે યાર જાગશી જ નહીં જાગશે નહીં તમે શું કર્યું તો જાગતાય નહીં ના ઈ તો હા હું શું કહું ખબર છે ફોન થયા ભુવાજીને ફોન કરું યાર મને લાગે છે બીક ભુવાજીને ફોન કરીને બોલાવું હું કોઈ દવાખાને લઈ ગયા તો સારું હતું દવાખાની મને કોઈ બીજું લાગે તમારી ઈચ્છા છે જમનું લાગે બીડી માગે એવું એમ આપો મારી લીધું તો ઉલાડી નાખી છે ઉલાડે તો ખરી હું કોઈ થોડું સટકી ગયું છે કેટલું હલો બોલો ભુવાજી બોલો બોલો હવે ઘરે આવવું પડશે કોમ હતું ચમ અત્યારે અત્યારે આવવું પડશે યાર અમારા નાના ભાઈ થોડા બીમાર થઈ જશે તો તમારે આવવું પડશે કશું વાંધો નહીં તમે ઘરે આવો અમે ઘરે આવીએ ખેતરથી લઈને હો. એ હા હવે વહેલા દાડા ઉજા સુધી આવી જજો ખરા એ હા એના પહેલા આવશો તો વાંધો નહીં પહોંચવા જજો અંધારું છે તો એ કશું વાંધો ચાલ છે પણ પટાઈ દેવું છે મને બહુ બીક લાગે છે એ હા જે હોય આપણે કનાઈ વાત કરી એ સારું એ હા વાત થઈ ગઈ ભુવાજી જોડે આપણે ઘરે લઈ જવાના નહીં આપણે ઘરે જઈએ ઘરે જઈને જોવા ખેતરમાં થોડું જોવા યાર એ હારો હેડો લોહડો થાય ઘરે લઈ ગઈ બાપા રે વજન છે જબર વજન મને વજન લાગે હશે હવે હો તમને વજન લાગશે તો કામ કરો માર નાનો ભાઈ છે એટલે મારે તેડવો તો પડશે તમે તેડો હું આગળ હેડું હું તેડી લઉં યાર હું ચોપો ખોલું ના કાઢી મને તેડાવરાવો ખાલી આ તેડાવ હું દરવાજો ખોલી નાખો તમે દરવાજો ખોલો હું તેડી લઉં ખોલજો ફટાફટ ખોલી આવતા આટલે બેહારો આટલે મને થકવા દીધો આટલે બેહારો પકડજો તમે એ પકડે બેહારો જૂતા બૂતા પહેરીને યાર હવે કાઢવા પડશે કાઢો બધું કાઢો બધું નાખી દેવું પડશે પકડો તમે આ ભલે ઊંઘવા દો હા ઊંઘવા દો હવે ભુવાજીની વાત જોઈ બેહવું પડશે ને યાર ઓય બેહવું પડશે બેહો તાર ભુવાજી ફોન કર્યો ખબર ભુવાજી ફોન કરો આ રોજ આવું કરે છે ને આજે જ આવું થયું હે આજે જ આવું થયું પહેલી વાર નખરા કરે લાગે છે નાટક કરે આ બધા નાટક નહીં મને તો એ સાચું લાગે હા સાચું લાગે ચાબા મેલ છે તો જઈએ અમે ના ના ચાલો મેળવરા ભુવાજી ના બધું પછી મેળવી હા ચા વગર આપણે ચાલતું નહીં બોલો હેલો બોલો બોલો કેટલી વાર ભુવાજી હા બસ નીકળી ગયો આવો એટલી વાર હટાવજો હા હા એ હારું એ ભુવાજી આવી નીકળી જાય વાહ ઠરી બાઈક નો અવાજ આવી ગયો લાગે ભુવાજી આવી જાય ચલે બે બોલો ભુવાજી આવી ગયા લાગે બાઈક આવી ગયું તમે લેતા આવજો ભુવાજી હું લેતા હોય આવો ભુવાજી હા આવો ચલે બે હા બોલો આવો ચલે આવો ભુવાજી આવો બેહો બેહો આ અમારા નાના ભાઈને શું થઈ ગયું જોજો યાર સારું થઈ જાય કોક કરો બેહો બેહો ભુવાજી બેહો બેહો સારું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું યાર કમ્પ્લીટ થઈ ગયું તો ભાઈ ના થતા યાર હવે ઉભા થઈ ગયા કિરણભાઈ ભાઈ ઉભા થઈ ગયા યાર પેલા તો યાર શું કરતા હતા હું તો નહીં માનતો તમે નહીં માનતા હું માનું ભુવાજી તમે કોક જોવો યાર કોઈ લાગે તમને બીડી પીવી છે મારે બીડી બીડી લાવ્યો આજ દે તમે બીડી બીડી લાવી બીડી પીવી છે બીડી લાવી દઈએ યાર બીડી પીવી છે બોલ દો તમે આવડો ખાવું ચલે ભાઈ બોલો આ ભાઈના ધનના કુવા વાળેલા કોણ પગ પડ્યો જન્ના કુંડાળો પકડો છે જન્નો વાળો કિલો કુંડાળો તમે પકડ્યો છે બીડી લાવ્યો મારે બીડી માગીશ અરે વ્યસન કરતા હશે આ તો વ્યસન નહીં કદી માજી જ નહીં મારી જોડે બીડી યાર સોના કદી પીતા સોની શું પીધી નહીં નેહાલ જાતા હતા પહેલી વાર જિંદગી માજી પેલા નેહાલ જાતા હતા તને નહીં પીતા સોના સોના ના ના ભાઈ કિરણભાઈ તમે કહો ભાઈના કોણ પગ જ પડ્યો સર હા બીડી પીવી છે મારે બીડી જેને હાલી શૈલેષભાઈ વધી નહીં યાર બહુ મોબાઈલ આવી નહીં યાર આ તો કિરણભાઈ એક મોટું કાવતરું કર્યું હતું ને હા એ ભાઈએ ખુશીમાં મને આપેલી છે. એવું છે હા એ બીડી પીવી છે મારે
બીડી પીવી છે વાજી વાનો આપણે જે વિધિ થતી હોય કરો વાના અને વિધિ જે થતી હોય કરો હા કરજે. લેબુ હશે તો આપણે લેબુ પડ્યું છે ઘરે બીડી ઉપર પીવી લેવું ઉપર બાજુ જે સાબલા પડી છે ભૂલી ગયો. ઓવા સાબલા શું આમાં પડી છે છે. એ બીડી યાર મને બીડી પીવી છે પહેલે લેવું નથી બટાકો છે ચાલશે લાવ બટાકો એવા બટાકો અને અગરબત્તી નહીં અગરબત્તી કિરણભાઈ એકલા મંદિરે જો અગરબત્તી પડી છે પેટી એકલા મંદિરે પડી છે હા લાવો બટાકો મંદિરે જો બીડી પાય નહીં યાર તું પેલો મને બીડી પાવું બે બીડી લાય બીડી પાવ લાવો. બીડી પા નહીં યાર મને બીડી પા પેટી ના લાયા આ ભુવાજી જોડે હેડ આવો ભાઈ તમે બેહો બીડી પાવો નહીં યાર મને યાર પેટી નથી ઉડો ભાઈ હંકાત રાખે યાર. હા મેં કીધું ના લાયા હોય તો કોક તો બીડી પાવો યાર મને એ આ ભુવાજી પાવે તમને આ બીડી હળગાવે આ યાર બીડી પા નહીં યાર આ મને બીડી યાર હળગાવે પાવ્યું બીડી હળગાવે એ ભાઈ એ બીડી લેતા હે જવાબ જાવું આ ભાઈ થોડું વચ્ચે લાવી દો ને. આ બધા આગળ અવતારો થોડા કિરણભાઈ બતાજો કરાવો ને. બસ બેહો કિરણભાઈ બીડી લાય મારે બીડી પાવો નહીં યાર ભાઈ પકડ પડે. હું એવું કરું હું તમે લો ગમે તે કરતા બખન જરાવ કિરણભાઈ વખત એટલે વખત. બખન છે તો મને કોણ લાવ્યો એકન શૈલેષભાઈ, હા ભાઈ ભુવાજી અરે આપડે અસલ ચોકડી પર શું થયું ભાઈ ઉભી મેળવું પડશે મને. કિરણભાઈ નહીં. આપણે જવું પડશે ભુવાજી અંગા ચોકમાં વળવા જવું પડશે એવું ભુવાજી હું લઈ જવાનું તમે બેહો મેં આવીએ હો ચલે જાઓ તમે તમે બેહો મને તો આ લઈ જવા દે ને ઠંડી લાગશે યાર. શૈલેષભાઈ, ઠંડી બહુ પડે હો યાર. ઠંડી તો બહુ પડે એટલે હું તો બબે બબે રાખું ઓઢવાનું બધું હંગાત લઈને ફરું ભુવાજી તમે સારું કહેવાય રાતના ઠંડીના બાઈક લઈને આ તો અમારા ઘર કાયમનું શરૂ કરે કે આવ્યા પૂરું પૂરું નાખ્યું ચોકડી આવે ને હા એ ચોકડી પર મૂકી દઈએ. હે ભુવાજી ભુવાજી. એ ઉભા રહો શૈલેષ. હે ભુવાજી હા, બોલો. આ બધું સાચું હોય છે હા હા સાચું સાચું વળી હું હું નહીં એટલું બધું માનતો એટલે ના ના યાર સાચું યાર અમે દરરોજ કરીએ છીએ ને આ બધું યાર. હું જ નહીં માનતો એટલે અમે દરરોજ નાઈટ અમારા વણી જ હોય છે યાર. એવું એમ હો. હું આ નહીં આવું બધું ભુવાજી ટોકરી પર રાખો હા અરે કિરણભાઈ એટલે એ આ શૈલેષભાઈ, હવ આપણે ભુવાજી. બધી વિધિ પટી ગઈ છે હોવે. તમારા ભાઈના કમ્પ્લેટ. હોવે. હવે આપણે ઘરે નીકળીએ. લો, ચલો. હવ આ ભુવાજી. બધી વિધિ આપણે પટી ગઈ હવે. બરોબર તમારા ભાઈને એકદમ ફૂલ જેવું થઈ ગયું. હો હા, હવે આપણે ઘરે જઈએ અને પછી મૂળ નીકળું ઘરે મારા. ચલો આપણે તો આવું બધું માનતા નથી આવું શું કરે છે શું?